તો હાલો બધાય દાયરાની સીતારામ રામ રામ ને જય માતાજી। તો બધાને બહુ જ ઝાઝા મેસેજો આવતા હતા અને કોમેન્ટો આવી ગયું કે ના આવું હોય બાબત કામ કામ જોઈએ ને કામ કામ ઓલું હોય એ પ્રમાણે હમણાં કયો। તો મેં બધાની મેસેજમાં વાત કરવા છતાં હું હાલો આજે એક વિડીયો જ બનાવી નાખી આપણી। તો આજે હું હાલો વિડીયો બનાવીને બધી વસ્તુ કહેતા કે આ માણસ આવવા સારું થઈને બહુ ઝાઝા કોમેન્ટો કરતા મેસેજ કરતા ઇન્સ્ટાગ્રામમાં। આમાં કોમેન્ટો ઓછી આવતી પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ બહુ ઝાઝા આવતા। તો એવા સારું થઈને હાલો આજે હું કહું આમાં જ વિડીયામાં જ કહેતા હું કે બધાની તો ખબર પડી જાય। તો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં ને સ્કીપ કરતા નહીં, સેઠુંથી વિડીયો જોજો ને બીજાઓને મોકલજો તો બધાની ખબર પડી જાય કે કામ હે ને કામ ને। તો મારે ઘણી પાછું ઓલું ન કરવું તો જે એમાં ઘણા એ પૂછે કે અમારે આવવું તો ના કામ પ્રોસેસ છે ને કામ હે ને કામ ને તે પ્રમાણે। તો પહેલા નંબરમાં તો એ છે કે જે જો વિઝાવું પ્રોપર ચાલુ થયું ને આ વેરી બધું કામને થોડુંક બંધ બાપા મારી બોલતી ને હિસાબે વિઝાવું ખુલ્યું ને તો જે પ્રોપર એટલે હજે તો આવવાનું કોઈ શક્ય રહેતું ને તે થાય ધીરે ધીરે બસ ખુલે વિઝાવું એટલે એવું ખુલીએ ને એવું કામ ચાલુ થાય। એટલે અને ઘણા કહેતા હતા કે કામ ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટમાં કંઈ નહીં આપણો પાસપોર્ટ દેવાનો અને જન્મ તારીખનો દાખલો જોઈએ આપણી, બાકી તો બીજું કંઈ અટાણે જોતું ને જ। બાકી હા તમે કાગળિયામાં એક ગમે એ હોય તો એ એક ધ્યાન રાખજો કે તમારે જો જન્મ તારીખનો દાખલો કોઈની ન હોય તો જન્મ તારીખનો દાખલો કઢવી લીજો અને જો મેરિડ હોય તો મેરિડ સર્ટિફિકેટ કઢાવવાનું કે એ જોઈએ। અને તો કે અટાણે ત્યાં હાલમાં તો ઓથુરમાં બંધ છે ડિપેન્ડન્ટનું કે એ પણ પહેલાં ચાલુ હતું ને કદાચ ચાલુ પાછું થાય ખરી કંઈ નક્કી નથી કહેવાતું અટાણે તો એ બનશે। તો એ છે ને કાગળિયામાં તો બસ જો પાસપોર્ટ જોઈએ, જન્મ તારીખનો દાખલો જોઈએ ને પીસીસી ઘણા પૂછે કે પીસીસી જોઈએ તો ભાઈ આ પીસીસી જોતી નથી ને ઘણા એ પૂછે કે ના ભાષાનું ઇંગ્લિશ આવડવું જોઈએ જરૂરી છે। તો પહેલાં એવું કંઈ નહોતું ઇંગ્લિશ આવડતું કે ન આવડતું તો એ હાલતું અને આની ભાષા છે તુર્કી તો તુર્કી તો કોઈને આવડતી ન હોય એટલે પહેલાં એની હાલતું પણ એવું ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશ જોઈએ કે હોટલુમાં છે કે કોઈ માર્કેટમાં છે કે રેસ્ટોરન્ટમાં છે તો એમાં ઇંગ્લિશની જરૂર પડે એટલે હાવ જો ન આવડતું હોય ને તો થોડીક પ્રોબ્લેમ થાય પણ તોય તમે કોશિશ કરવી। તમને એજન્ટ બધી હાસી વાત કરે મને એટલા પાકા ખબર હે નહીં હાવ પણ લક્ષક એવા ઇંગ્લિશ માગે જરૂરી છે। પહેલાં એવું કંઈ ન ઓલું કરતા એ જો કોઈ ઘરકામમાં તેડાવે ને તો પહેલાં વિડીયો કોલમાં ઇંગ્લિશમાં વાત કરે ને પછી તેડાવે તો એ રીતના છે એટલે એ વસ્તુ છે ને। હમણાં એક ભાઈની ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે બિનના મારે આવવું ને આવીએ તો કાં વસ્તુ લેવાય તો એ ભાઈને મેસેજ હતો તો એ પ્રમાણે કે હાલો કાં લેવાય કે પહેલાં તો કોઈ વસ્તુ ન જડતી પણ હેવ જડે હે ઘણી બધી વસ્તુ જડે। તો એમાં એવું છે કે બાજરાનો લોટ ને થોડા કઠોરો ને એવું જડે પણ જો તુરદાર મૂરીને જ જડતી એટલે કદાચ તમારે કોઈને આવવું હોય તો જો તુરદાર છે હળદર છે ચટણી આની મોરી જડે કોઈની ભાવે તો ઠીક છે ન ભાવે તો આવો તાર લેતું હોય તો આપણી તાત્કાલિકમાં મૂંઝાય એની બાકી હળદરાની હાલામી નેતા આવતી એટલે હળદર છે। પછી સા પીતા હોય તો ચોક્કસ સાની ભૂકી લઈને આવજો કે સાની ભૂકી હે ને ને હાલામી આવતી નાનો સા કરીએ ને તો એ સા હાલામો થતો ને આના હે ને હજી પાંદડાવાળી સાની ભૂકી આવે એ ગરમ કરે નાના માણસ રાતો સા પીએ એટલે એ રાતામાં હાલે બાકી આપણે દૂધવાળો પીવો હોય ને તો એમાં હા આવે એટલે એ આપણી ભાવે નહીં એટલે સાની ભૂકી છે હળદર છે પછી રાયું છે રાયું આને જ જડતી હોય એટલે રાયું છે અને એ બધું વઘાણી છે આપણી તુરદાર છે તુરદારી આને જ જડતી બાજરાનો લોટ ને તે પારવા જડે બાકી ત્યાં ચણા ને મગ ને અડદ ને એવું બધું ત્યાં ચણાની દાળ ને ચણાનો લોટ ને એવું બધું એવા જડે પાણીપુરી એવ જડે પહેલાં કંઈ ન જડતું એટલે આવી વસ્તુ છે ને અમુક જે સ્પેશિયલ લુગડા તમે જાય ચાલે ન આવો તો હાલીએ લુગડા તો અહીં જડે જાય ને એક લુગડામાં એવું છે કે દાઢિયારાના પાટલા છે ને પાટલામાં આમાં ખિસ્સા ટૂંકા આવે એટલે જો તમારે કોઈની પાટલાના ફોન નાખવાની ટેવ હોય તો ઇન્ડિયાથી શર્ટ કે ટી શર્ટ ન લેવાય બાકી પાટલું લે નવાય કે એમાં આપણી ફોન પડવાની ભીતિ ન રહીએ બાકી આના હે ને પાટલા આવે લુગડું બધુંય જડે પણ એમાં ખિસ્સા નાના આવે મોટા ખિસ્સાવાળા નહોતા આવતા એટલે કે આ અનુભવ મને ખબર છે કે મારે નિર્મલની લાખાની બેની ફોન નાખવો હોય ને પાટલામાં
ફોન ન હમે ને એટલે અમે ત્યાંથી લીધા હતા એમાં એકી મને થમતા એટલે એવા હારું થઈને તમને આ એક કાં કે એ વસ્તુ ઓલું કરાય એ લે નવાય બાકી તા લુગડા તો બધું અહીંયા જડે જાય એવું કંઈ નથી કે નથી જડતું બાકી હા કઠોરે પછી ભ્રડકું આપણે મને લાફી ખાવાની મજા નહોતી ને તો લાફી ખાવાની મરજી નહોતી પણ ભ્રડકું ન જીડ્યું કે ભ્રડકું નથી જડતું એવતા કારક પારું કાંક હોય પણ તો આપણે ભ્રડકા જેવું ન હોય એટલે અમુક વસ્તુ હે ને આ કંઈ નથી જડતી તો એવી વસ્તુ આપણી હે ને નથી લઈને આવવી જરૂરી છે કે એ વસ્તુ નથી આ હોય ને તો હોપારી મૂજ નથી જડતું હોપારી કોઈ ફાંકીયું ખાતા હોય ને તો હોપારી લઈને આવજો હોપારી આ જડતું નથી એટલે માણસની દિક્કત એ થાય કે કામ વસ્તુ લઈ જાવી કામ ન લઈ જાવી આપણે બધું લઈને આવીએ બાકી ત્યાં વેણા ને પાટલા ને પહેલાં તો અમે આવ્યા ને તે તો અમે બધું લઈને આવ્યા હતા એવી કંઈ વસ્તુની જરૂર નથી પડતી ઠામ ઠીકર બધું જડે જાય કુકર હે ને પહેલાં આના કુકરો આવે સિટીવાળા મિયા આવે લીધું બાકી એક જણું હોય ને તો 1 લીટર ઇન્ડિયાથી લઈને હોય આ કુકર હોય મોટા ને મૂંઘા હોય એક જણું આવતું હોય ને તો 1 લીટરનું કુકર આવે ને એક જણાની સ્પેશિયલ થેરીએ તો એક કુકર નાખ્યું હોય કે આ મૂંઘા બહુ આવે તો આવી બધી વસ્તુ હે બાકી તો બધી વસ્તુ ઘણખર તો જડે જ જાય પણ આવી અમુક કઠોર હે ને આ હે ને એવી વસ્તુ અમુક આ નથી જડતી તો એ વસ્તુ સારું થઈને આપણી કારક ખાવાની એવી મરજી થાય કે કારક લે હું પરવા માંદી ઉતી ને ફૂલ મણી ગર ખાવાની મરજી થઈ હતી મને ગર જડ્યો જ નહીં બધે ઠેકાણે તપા કરી લીધા હતા તો મણી ગર જડ્યો નહીં એટલે મેં કેટલી ટાઈમ વાટ જોઈ હતી તો અમે જો ઇન્ડિયાથી લાખો ઇન્ડિયા ગોતો ને ઇન્ડિયાથી પાછો આવ્યો હતો તો તુરદાર લઈને આવ્યો હતો તે ઉતી ત્યાં સુધી ખાધી ને એ પૂરી થઈ ગઈ એટલે એ તુરદાર છે નહીં ને એક બીજી દાયરા જડે તુરદાર જેવી જ આવે પણ થોડીક ફેર આવે આપણી ઇન્ડિયા તુરદાર આવે એ તેલવાળી પાલિશવાળી આવે ને આ કોરી આવે ને ઝીણી આવે તો કાલે હું દાળ ભાત કરતી હતી ને તો જો મને તેલ ઉડ્યું તો જ એક પછી જ આખું પહેર્યા કારું દાગર્યું ના ને હોઠ ઉપર જ કારું થઈ રહ્યું એ બધા એમાં મને આ તેલ ઉડ્યું તે તારનું મને બરે કાલે તો આખીનું તો ઉઘડતી એ બોલને થતું હતું ને ઘણા એ પૂછતા હોય કે કંઈ એરપોર્ટમાં પ્રોબ્લેમ થાય કે કંઈ લગેજમાં કે હા લગેજમાં પહેલાં એને કિલો 2 કિલો હોય તો નિહરવા દેતા એ વાટાણે લગેજમાં એવું છે કે લગેજમાં મોટી બેગ હોય એ 3 કિલો ને હાથમાં હોય 7 કિલો તો એમાંય તમારે ધ્યાન રાખવું કે એમાં કોઈ લોઢાની વસ્તુ કે કોઈ કાંટા પીન હે કે કોઈ હુઈ હે કે એવું કંઈ લેવા દેતા ને એટલે એ વસ્તુ એને બેગમાં કંઈ નાખવી નહીં ઇલેક્ટ્રિકનું બધું પૂછપરછ તો બહુ જાજી કરી નાખી કે બહુ જાજી પૂછપરછ કરે પહેલાં એવું કંઈ નહોતું એ વટાણે બધે ઠેકાણે જાય ને માણસના ખોટા કાગળિયા કરે ને આને તેને જાય ને એટલે એને હિસાબે એવ નથી થતું કે પહેલાં તો એ જ થતું ને અમે આવ્યા ને તો અમારે ઓથુરમાં જોટા અહીંયા આવે ગાતા એ વટાણે ઓથુરમાંનું કહે કે બંધ છે એટલે ખબર નહીં ને એવ જો ચાલુ થાય તો ઘણા માણસ હશે ને એ એક પૂછે કે ના કીવાની વિઝા નીકળે તો વિઝામાં એવું છે કે અટાણેથી ખબર પડે નહીં ઘણાની કન્સ્ટ્રક્શનની નીકળે ઘણાની રેસ્ટોરન્ટની નીકળે ઘણાની હોટલોનું નીકળે ઘરકામની નીકળે બધા એ કહેતા હોય કે કેરટેકરના કામમાં આવવું હોય તો પણ જો આ ફરજિયાત કેરટેકરનું હે નહીં કોઈને ભાગ્ય જોઈ જો કેરટેકરનું જડે જાય તો એવું કહીને જ ઘણાની હે ખરી ઘણાની મળે ખરી તો કોઈ ડોહી કે ડોહાને હાસવવાનું કેરટેકરનું મળે તો એ હે એવું કહીને જ કે નેતી કામ તમારો જે વિઝા કાઢે ને એ ઉપર આધાર છે પણ અટાણાને જે હાલમાં છે ને એ વધારે પૂરતી કન્સ્ટ્રક્શનની વિઝાઓ નીકળે ને બીજું ઓછું નીકળે કોઈ હોટલું હે રેસ્ટોરન્ટ હે ઓછું નીકળે કન્સ્ટ્રક્શનની વિઝાઓ વધારે નીકળતી હતી ને કન્સ્ટ્રક્શનમાં અટાણે તડક્યાને ભૂકા કાઢી નાખે હરિયા ઉપાડે ને જે ઉપાડતા હે એની બધાની ખબર હે એટલે એ એક વધારે વહેમું લાગે કે હરિયા ઉપાડવા પડે ને એ એટલે એ રીતના હે એટલે વિઝાનું તમને એ કંઈ નક્કી ન કહેવાય કે તમારી કેવા નીકળે જ્યારે તમારો બોસ વિઝા કાઢે ને ત્યારે તમને ખબર પડે કે મારી વિઝા આમાં નીકળી અને કે ખર્ચો કેટલો આવે તો ખર્ચા ઉપર વાત આવી તો ખર્ચા ઉપર એવું છે કે પહેલાં ખર્ચો ઓછો આવતો પહેલાં પગાર ઓછા આવતા પહેલાં આજથી 8 વર્ષ મોર હે ને 22 રૂપિયા ભાવ હતો આપણે ઇન્ડિયાનો 1 રૂપિયો ને આનો 1 રૂપિયો ને ઇન્ડિયાના 22 રૂપિયા ભાવ હતો અટાણે ભાવ બહુ ઓછો ઉતરે ગયો અટાણે આના 1 રૂપિયો ને ઇન્ડિયાના 2.5 થઈ ગયા
પણ હાટે જેદું આનો 1 રૂપિયાનો ઇન્ડિયાના 22 હતા ને તેદું આને કોઈની 1500 ને કોઈની 1100 ટેલા ને કોઈની 2000 ટેલા પગાર આપતા તો એ સાલી 45 પડી જતો ને એ જગ્યાએ અટાણે 40,000 રૂપિયો 40,000 ટેલા પગાર આપે એટલે લાખને આડે ગાળે પગાર હુજે ઘણા એ કહે કે તમે પગાર કેટલો આપે એ કયો એ કે પગાર કેટલો હુજે કે 2 લાખ 1.5 લાખ કે 1.5-2 લાખ નહીં પણ લાખને આડે ગાળે હુજે જાય એટલું હે નોર્મલ પગાર અટાણે નોર્મલ પગાર પણ 80-90 તો હુજે જ જાય જે માણસ નવું આવે ને એની પણ એટલો પગાર એ વટાણે હુજે જાય પહેલાં એટલો નહોતો પણ એ વટાણે પગાર એટલો હુજે જાય એટલે ને પહેલાં હે ને ગમે તમે આવતા ને કાયમી ન સડતા તો બીજું કામ બદલાવે લેતા 2 કે 3 કામ બદલાવતા તો કરે પહેલાં વિચાર લાગી જતી પણ એ એક ફરજિયાતી થયું કે એ તમે જ્યાં કામ ઉપર આવો ને તો વરસ સુધી તમે કામ સહી નથી કરી શકતા એવી એક રૂલ નીકળ્યો કે વરદી તો તમે ગમે ને આવો ને તમારે કામ કરવું જોઈએ નકર તમારી બીજે કંઈ વિઝા લાગે નહીં પહેલાં વિઝા વિનાનું હાલતું એ વિઝા વિનાનું હાલતું નથી વિઝા વિનાનું હોય એટલે તરત કપડે ખરીને રિપોર્ટ કરે ને પછી એણે વાહે કાર્યવાહી થતી હોય પહેલાં વિઝા વિનાનું હાલતું હજી ઘણા વિઝા વિનાના હે એવું નથી કે નેતી પણ વિઝા વિનાના હોય ને એટલે કામ એ સારું જડતું ને અને હેરાણી થવું પડે પહેલાં જેટલું તો જો કે હેરાણી કોઈને થવું નથી પડતું એવા બધા આપણા હોય એટલે સપોર્ટને સાથને દે એટલી વાંધો નથી આવતો એટલું હેરાન નથી થવું પડતું પણ પહેલાં બહુ હેરાન થતા માણસ પહેલાં ભાષા ન આવડતી કોઈ આ ઉતું નહીં કોઈને ઓળખતું નહીં એટલી બહુ ઓલું થતું પણ એવી રીતના કંઈ હે નહીં એટલે એ વાંધો નહીં તે તો કોઈ આવે એટલે એકબીજાના કોન્ટેક્ટથી કોઈ એકબીજાને ઘેર જે હગે ને એકબીજાને ઘેર રે હગે પહેલાં તો એવું કંઈ હતું નહીં કોઈને ઘેરી જવાની મનાઈ હતી કોઈને ઘેર જતા નહીં આવતા નહીં બધાની ઘેર ને ઘેર હું આવી તે દુઃખ ઉધું 3 મહિના ઘરને બહાર નહોતી નીકળી કે પહેલાં કોઈને ઓળખતા નહીં પારખતા નહીં ને અમારું તો કોઈ હગું હતું નહીં પછી રહેતા હતા ફ્રેન્ડ સર્કલ બધું આપણે થયું ને ખબર પડી ને પછી એ જઈએ ને આવીએ ને તો એ વાંધો નથી આવતો તો એવું બધું હે તો આવી બધી ડિટેલ છે ને વધારે કોઈની કંઈ જાણવું હોય તો પાછું તમે કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે કામ હે ને કામ ને જેટલું મને ખબર હતા એટલું બધું કીધું ને કદાચ જો કંઈ મારાથી રેગવું હોય ભૂલમાં કહેવાનું તો જરૂર કોમેન્ટ કહેજો હું પાછા વિડીયોમાં તમને જરૂર કે મને જેટલું યાદ આવ્યું ને એટલું તમે કીધું ને 2-3 દી થયા ને વિચાર કરતી હતી કે હાલો એક બનાવે ને મૂકે દા વિડીયો બધું જે કહેવાનું હે એ કેન તો એ રીતના હે ને બાકીના અમારા જે સાયપ્રસના વિડીયો આવે એ તમે જોવાનું ભૂલતા નહીં અમે બધા ઠેકાણા આડાવરા જઈશું એ વિડીયો હું તમને સાયપ્રસ દેખાડ્યા રાખી કેમ કે બધાની બહુ કોમેન્ટું જાજ્યું આવતી ફોનનું મેસેજું કોમેન્ટ સોરી મારાથી કોમેન્ટ જ કહેવાય જાય ઇન્સ્ટાગ્રામમાં મેસેજો ને વોટ્સઅપમાં હગાલાના ફોન કે તમે ભાઈ અમે સાયપ્રસ જોવાતા નહીં પૂગાઈ ગયા પણ તમે ના જાવી અમને દેખાડો તો અમે જોઈએ તો જેટલી બનીએ ને એટલી અમે કોશિશ કર્યું ને તમને બતાડ્યું બાકી જેટલી માહિતી હતી ને એટલી દીધી ને હજે કંઈ મારાથી જો ભૂલમાં રેગવું હોય કંઈ કહેવાનું તો તમે મને આગળ પાછું પૂછજો ઇન્સ્ટાગ્રામમાં હે તો એમાંય પૂછજો અને કીજો તો એ પ્રમાણે તમને કે ને નીતા હે ને વાં બેઠી નીતામાંથી ડોકા તાણે અને જો તડક્યાની બેઠી તો નથી ડોકા તાણે ને મને હનહું કરે પણ હું આથી વિડીયો ઉતારાતી એની બાઈની હે ને કારક દેખાતા એ કહે કે હું આ બેઠી તું મને દેખાડતી ને પણ મારું ધ્યાન નહીં નહોતું મારું ધ્યાનના મોડું પડ્યું કે હું આમાં પહેલાં વિડીયો પૂરો કરેલા તેવું હે બધું તો હાલો એટલો વિડીયો આપણે આ જાય ને વિડીયો પછી લાંબો થઈ જાય એટલો વિડીયો આપણે રાખી દઈએ ને પાછા મળ્યા આપણે કોઈ નવા લોગો વિડીયામાં આપણી તો જય માતાજી રામ રામ બાય બાય